દેશના 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભુજમાં રોટરી ક્લબ ભુજ ફ્લેમિંગો અને તેમની ઇન્ટર ક્લબ દ્વારા SOS ચિલ્ડ્રન વિલેજ સ્કૂલ ખાતે એક શાનદાર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢી અને બાળકોમાં દેશભક્તિની ભાવના વિકસાવવાનો અને તેમને રાષ્ટ્ર પ્રત્યેની તેમની નાગરિક ફરજોથી માહિતગાર કરવાનો હતો। આયોજકોએ જણાવ્યું હતું કે ભારતની આઝાદી પાછળના મૂલ્યો શું છે અને તેનું મહત્ત્વ શું છે તેનું બાળકોમાં નાનપણથી જ સિંચન થાય તે હેતુથી આ યાત્રા યોજવામાં આવી હતી। શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા પણ બાળકોને દેશપ્રેમ અંગેનું સુંદર જ્ઞાન આપવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ ઝાંસીની રાણી અને વીર ભગતસિંહ જેવા દેશના મહાન ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું વેશભૂષા ધારણ કરી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એક લાંબા રૂટ પરથી પસાર થઈ હતી। યાત્રાને નિહાળવા માટે આસપાસની કોલોનીના લોકો અને રસ્તેથી પસાર થતા અન્ય નાગરિકો પણ આકર્ષાયા હતા। બાળકોના ઉત્સાહ અને લોકોના સાથ સહકારથી સમગ્ર વિસ્તારમાં એક અદ્ભુત અને પ્રેરણાદાયક દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો। આ કાર્યક્રમના અંતે આયોજકોએ યાત્રાની સફળતા બદલ સૌને આભાર માન્યો હતો। આ અંગે રોટરી ક્લબ ફ્લેમિંગો ભુજના પ્રમુખ વિનોદ ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે SOS ચિલ્ડ્રન વિલેજ સ્કૂલની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું અને રોટરી ક્લબ ભુજ ફ્લેમિંગો તથા અહીંની ઇન્ટરેક ક્લબ ને પણ અહીંયા ઇન્વોલ્વ કરવામાં આવેલ હતી આ સ્કૂલની, અને ઉન્નતભાઈ પાઠક, મધુ જોશી મેડમ વગેરે અહીંના સ્ટાફે પણ સારી એવી જહેમત ઉઠાવી હતી અને આજે ખૂબ જ છોકરાઓમાં રાષ્ટ્રભક્તિ પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો અને દેશભક્તિપૂર્ણ માહોલ રહ્યો હતો। આ SOS ચિલ્ડ્રન વિલેજથી આપણે ગળાપાટિયા થઈ આગળ જ્યોતેશ્વર મહાદેવ છે, ત્યાંથી આગળ જ્યોતિર્પાર્ક જે સોસાયટી છે આ વગેરે વિસ્તારોમાં આ યાત્રા નીકળી હતી અને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર સ્કૂલમાં આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજે પૂર્વ દિન છે, 14 તારીખ છે, પણ જ્યારે આજે 15 તારીખ હોય એવો જ માહોલ જોવા મળ્યો હતો અને આજના કાર્યક્રમની અંદર બાળકોમાં ખૂબ આજે ઉત્સાહ જોવા મળ્યો હતો અને એક રાષ્ટ્ર અને દેશ પ્રત્યેની ભાવના આજે બાળકોમાં વધારે સુદૃઢ બની હતી।